माता की, भारत माता की। विकसित भारतनो मजबूत पायो राखनारा देशना यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेबनु वतननी भूमि पर उमलखाभेर स्वागत करूं छूं। साथे ज मंच पर उपस्थित गुजरातना लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्रभाई पटेल साहेब, गुजरात विधानसभाना सन्मान्य अध्यक्ष श्री शंकरभाई चौधरी साहेब, गुजरात प्रदेश भारतीय जनता पार्टीना प्रमुख श्री जगदीशभाई विश्वकर्माजी, मंत्रीमंडलना मारा सौ साथीओ, અહીં પધારેલા મારા વહાલા ભાઈઓ અને બહેનો, આદરણીય મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત અને દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। આજે પણ આદરણીય મોદી સાહેબ વિકાસ અને વિરાસતના પ્રોજેક્ટ્સને ગુજરાતને ભેટ ધર્યા છે અને હવે નવીન જિલ્લા એવા વાવ થરાદની આ ભૂમિ પરથી 19,800 કરોડના માતબર વિકાસના કામો આપને સૌને ભેટ આપવા આદરણીય સાહેબ અહીંયા આવ્યા છે। ત્યારે આદરણીય સાહેબનું હું ગુજરાતના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। આજે પાટણમાં રાણીની વાવ અને વડનગરમાં 3D મેપિંગ શોની આપની પ્રાચીન વિરાસતને આધુનિક ટેકનોલોજી દ્વારા જીવંત રાખવાના એક નવા આયામો આજે અહીંયાથી લોકાર્પણ કરવામાં આવવાના છે। આજે મારે ઉત્તર ગુજરાત અને ગુજરાતના સૌ નાગરિકો વતી આપના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદી સાહેબનો દિલથી આભાર માનવો છે। સાહેબ, આપે આપના ગુજરાતના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ગુજરાતના છેવાડાના ગામો સુધી રોડ હોય, પાણી હોય, વીજળી પહોંચાડવાનો એ સમયે આ સંકલ્પ એ લોકોને સપનું લાગતું હતું। તમે સંકલ્પ લીધો બી સાહેબ। આજે બનાસકાંઠા, વાવ થરાદ જિલ્લો, કચ્છ જિલ્લો એ આપનો જીવનભર આભારી રહેશે। જીવનભર આ જિલ્લાઓને માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આપે સંકલ્પ લીધો અને આ વિસ્તારના ગામે ગામ સુધી પાણી પહોંચ્યા। અમારા સૂકા ખેતરો આજે લીલાછમ થયા, ખેડૂતોની આવક વધી। સાહેબે આપના માર્ગદર્શનમાં ગુજરાતની અનેક ડેરીઓને ખાસ કરીને બનાસ ડેરીમાં એક પછી એક મહત્વનો બદલાવ આવ્યો અને બદલાવ આવવાના કારણે આજે આ બનાસકાંઠા, વાવ થરાદ જિલ્લાના પશુપાલકોની આવક વધી। આપનું જે સંકલ્પ હતો, આપનું જે વિઝન હતું કે ગામમાં જ પરિવાર એક સાથે રહી શકે, મહિલાઓ સશક્તિકરણ થાય, આ બધા જ આપના વિષયો પર બનાસકાંઠામાં અદ્ભુત કામગીરી થઈ। આજે મારે કહેવું છે કે આજના સમયે જ્યારે દુનિયાભરમાં ગામોથી શહેર તરફ લોકો વળી રહ્યા છે, ત્યારે આપના આ કાર્યના કારણે, આપની અથાગ મહેનતના કારણે આ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ થરાદ જિલ્લામાં શહેરમાંથી વસ્તી પાછી ગામ તરફ વળવામાં કદાચ એશિયામાં નંબર 1 જિલ્લો એ આપણો મોટો બનાસકાંઠા જિલ્લો થઈ રહ્યો છે। 1947માં આપણે આઝાદી મળી ગઈ। આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયા હતા। આઝાદીના વર્ષો વર્ષ વીતી જાય છે। 2014માં આ દેશને એક એવા વડાપ્રધાન મળે છે કે જેને આઝાદીના લડવૈયાઓના સપના એક પછી એક સાકાર કર્યા। આઝાદીમાં અનેક શહાદતોના સપના હતા કે મારા દેશના પ્રત્યેક નાગરિકો ઝૂંપડા, કાચા મકાનમાંથી પાકા મકાન તરફ વળશે।
મારે આદરણીય મોદી સાહેબને આભાર માનવો છે કે આઝાદીના સમયના એક પછી એક બધા જ સપનાઓ 2014 થી આ દેશના પ્રત્યેક નાગરિકોને લાભ તરીકે મળી રહ્યા છે. આ કાચા મકાનોમાંથી પાકા મકાનના સપના સાકાર કરનાર બીજું કોઈ નહીં, આપના પોતાના નેતા મોદી સાહેબ છે. આજે અહીંયાથી 39,000 થી વધારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ આપના હજારો પરિવારોને મળવા જઈ રહ્યા છે. વર્ષો સુધી ખેડૂતોના નામે રાજનીતિ થઈ, પરંતુ મોદી સાહેબ જ્યાર તક આવ્યા ત્યાર સુધી કોઈ ખેડૂત અહીંયા એવું છે કે જેના ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે સીધા બેંકના એકાઉન્ટમાં આવે? સાહેબ, મારી ઉંમરના અને મારી પછી જન્મેલા લોકોને કદાચ આ બધા જ વિકાસના કામો સામાન્ય લાગતા હશે, પરંતુ વડીલોને જઈને પૂછજો, ગામમાં એક રોડ બી નતો મળતો. આ તો મોદી સાહેબ આવ્યા તો બોર્ડર સુધી ગામોમાં લાઇટ, પાણી, પાકા મકાનો ને ઘર મળ્યા છે. આજે મારા ઉત્તર ગુજરાત અને ગુજરાતના સૌ નાગરિકો વતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપનો ખૂબ ખૂબ આભાર માનું છે. અમે સૌ આપ સાહેબના સંકલ્પને આગળ વધારવા માટે એક થઈને ટીમ ગુજરાત તરીકે આ ગુજરાતના સૌ નાગરિકો અથાક મહેનત કરીને આપના સંકલ્પને સાકાર કરવા માટે આગળ વધી રહ્યા છે. ફરી એકવાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપનું વાવ થરાદ જિલ્લામાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું.